ગણેશ મહોત્સવને લઈ જામનગરમાં ધાર્મિક માહોલ આસમાને જોવા મળી રહ્યો છે। ત્યારે દર વર્ષની પરંપરા અનુસાર કૃષ્ણનગર વિસ્તારમાં લાડુ અર્પણ કરવાની પરંપરા 21 વર્ષથી અકબંધ રહી હતી, જેમાં યુવા ગ્રુપ અને મહિલાઓના સહયોગથી લાડુ બનાવવામાં આવ્યા હતા અને 15,000 ઉપરાંત લાડુ બનાવી ભગવાન ગણેશજીને અર્પણ કરવામાં આવ્યા હતા અને હવે તે ગણેશ ભક્તોમાં પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવશે। મારું નામ ધર્મરાજસિંહ ભૂપતસિંહ જાડેજા છે। જય અંબે મિત્ર મંડળ આયોજિત જામનગર કૃષ્ણનગર શેરી નંબર 4 આ આયોજન અમે હર વર્ષે 21 વર્ષથી કરતા આવીએ છીએ અને આ આયોજનનું એક જ હેતુ છે, ગણપતિ દાદાના પ્રિય મોદક લાડુ કહેવાય, એટલે લાડુનું આયોજન અમે હર વર્ષે કરીએ છીએ। આ આયોજનમાં ગણપતિ દાદાના 15,551 લાડુ બનાવવાના છે, તો એ લાડુમાં 500 કિલો ભેડકું, 250 કિલો ગોળ, 30 તેલના ડબ્બા, 10 ઘીના ડબ્બા, 40 થી 50 કિલો કાજુ કિશમિશ, આવું બધું હળી મળીને કાર્ય થાય છે। અને આ કાર્યમાં 200 થી 250 જેટલા બહેનો, 150 જેટલા જેન્ટ્સ અને 12 કલાકની જેમતથી આ કાર્યક્રમ અમે પૂર્ણ લાડુ બનાવીએ છીએ। 500 કિલો ઉપરાંત ઘઉંનો લોટ, ઘી, તેલ, કાજુ બદામ સહિતના સામગ્રીથી તૈયાર થયેલા 15,551 લાડુ ભગવાન ગણેશજીને અર્પણ કરાયા બાદ વિશેષ આરતી યોજાઈ હતી અને હવે ભક્તોને તે વિતરણ કરવામાં આવશે।